નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ગુજરાતમાં હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ. 2 દિવસ ગાજવીજ સાથે માવઠાની આગાહી. ગાઝામાંથી સૈન્ય નહીં હટાવીએ, હમાસને ફરી ક્યારેય સત્તા નહીં મળે. નેતન્યાહુનું મોટું એલાન. મોઝામ્બિકામાં ચૂંટણી બાદ હિંસક દેખાવો, 1500 કેદી ફરાર, અનેક ગુજરાતી લૂંટાયા, 150 મોત. 15 વર્ષના સર્વોચ્ચ સ્તરે ડિસેમ્બરમાં લોટની કિંમત 40 રૂપિયા પ્રતિ કિલોએ. જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો. ગિફ્ટ વાઉચર પર લેવાતો 12% જીએસટી રદ કરવા નિર્ણય. કોર્પોરેશન દ્વારા દબાણ હટાવો ઝુંબેશ જારી. બાપોદ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ તોડ્યા. પાટણ યુનિવર્સિટીમાં પોલીસ ઘર્ષણ કેસમાં ધારાસભ્ય કિરીટ પટેલ સહિત 21ની અટકાયત. તંત્રી સ્થાનેથી નવેમ્બરમાં ક્રેડિટ કાર્ડ્સ મારફતના ખર્ચમાં 100% ઘટાડો. કાર્ડ્સ જારી કરવાની સંખ્યા ઘટી. કૃષિ નિકાસ વધારવા 6 વર્ષ જૂની નીતિની સમીક્ષા હાથ ધરવા સરકારની વિચારણા. ઉધનામાં બીઆરટીએસ રૂટમાં દોડતી રિક્ષાચાલક અને સાગરીતોએ બસ ચાલક પર કર્યો હુમલો. આર્ષ શોધ સંસ્થાન દ્વારા હરિમંદિર અક્ષરધામ ખાતે તારીખ 28/12/2024ના રોજ હિન્દુ સનાતન ધર્મના વિધિ વિધાનો પ્રતીકો શા માટે દર્શન ચિંતન વિષય પરનું 108મું પ્રવચન યોજાશે. કોઈ ગરીબ ગુનો કરીને દેશ છોડી ગયાનો એક પણ દાખલો જોયો છે? વાંચવા જેવો લેખ, જાણવા જેવું ભરત વૈષ્ણવ. સ્પામાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ. પાટણના સ્વામી બુદ્ધા રિલેક્સ સ્પામાં ડમી ગ્રાહક મોકલી પોલીસે ગોરખધંધો ઝડપી પાડ્યો. 2 વિરુદ્ધ ગુનો નોંધાયો. શ્રી ભટ્ટ મેવાડા સમાજ હિંમતનગર દ્વારા સ્વામિનારાયણ બીએસપીએસ મંદિર કાંકણોલ હિંમતનગર ખાતે વડીલ વંદના તેજસ્વી તાલાનું સન્માન તથા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય મધ્યાંતર. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. અમર ઉપાધ્યાય અને રશ્મિ દેસાઈ અભિનીત ફિલ્મ મોમ તને નહીં સમજાય ના ટ્રેલરને મળી રહ્યો છે દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ. અમદાવાદના દિવ્યાંગ તરુણ ઓમ વ્યાસે ગુજરાતનું નામ રોશન કર્યું. પીપલાંત્રી ગામ. દીકરીઓના સન્માન અને પર્યાવરણ જાળવણીનું અનોખું ઉદાહરણ. દરેક દીકરીના જન્મ નિમિત્તે 111 વૃક્ષ વાવવામાં આવે છે. જૂનાગઢમાં વાંચન વલોણું દ્વારા પુસ્તક પરિચય બુક ટોકની શરૂઆત. નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે સુબીર તાલુકાના વાહુટિયા ગામે નવનિર્મિત વાહુટિયા 1 વિયરનું લોકાર્પણ કરાયું. માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદ દ્વારા પુસ્તકોના પોખણા સંઘ કવિ સંમેલન યોજાયું. તામિલનાડુ ગોલ્ડન જ્યુબિલી જંબોરીની તૈયારી કરી રહેલ ઉત્સાહી કાર્યકરો માટે શારીરિક સ્વાસ્થ્યની વિશેષ કાળજી અર્થે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.